હાલો તમારો વાલો, કેમ છો મારા મન મોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ? આજે નહીં તો કાલે આપણા વિડીયો વગર નહીં હાલે. એકદમ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર અભણને પણ આવડી જાય એવી રીતના મોટા મોટા વાક્ય, બધા વાક્યોની મિક્સમાં પ્રેક્ટિસ લઈને આપણે આવી ગયા છીએ. એ પહેલાં આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે અને વોટ્સઅપ ગ્રુપમાં ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટે 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો, હું તમને વોટ્સઅપ ગ્રુપમાં એડ કરી દઈશ અને દરરોજ ફ્રી પીડીએફ ફાઇલ આવે છે. ચાલો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. A to Z, ટુ બી, ટુ હેવ, વોન્ટવાળા વાક્યો, નીડવાળા વાક્યો, જરૂરવાળા વાક્યો ને બધાય ટેન્સ, મોટા મોટા વાક્યની પ્રેક્ટિસ કઈ રીતના ગુજરાતી કરું, આ વિડીયો, આ ચેનલ તમને અંગ્રેજી બોલતા કરી દેશે. ચાલો જોઈએ આપણે. પહેલું વાક્ય તમે જોજો. ચાલો. હું આવી શકીશ નહીં. હું આવી શકીશ નહીં. શું કામ? કારણ કે મારી પાસે બાઇક નથી. હું આવી શકીશ નહીં કારણ કે મારી પાસે બાઇક નથી. તેણી ઘરે એકલી હતી તેથી તેણીને આવવાની જરૂર હતી. ઢગલાબંધ વાક્ય લેવાના છે. એક પણ ટોપિક બાકી રહેશે નહીં. ચાલો તેની પાસે ગાડી ન હતી તો પણ તેને આવવાની ઈચ્છા હતી. ચાલો, હું આવી શકીશ નહીં. એ પેલા જો હું આવી શકીશ, શકે છે, શકો છો, શકીએ છીએ એટલે કેન. હું આવી શકીશ નહીં. આઈ કાન્ટ અથવા કેન નોટ કમ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. શકે છે, શકો છો, શકીએ છીએ, શકું છું માં કેન. આઈ કાન્ટ કમ એટલે કે હું આવી શકીશ નહીં કારણ કે. શું કામ? એનું કારણ તો બીકોઝ મારી પાસે બાઇક નથી. એ પહેલા જો મારી પાસે બાઇક છે, યાદ કરો ટુ હેવ ના રૂપ. મારી પાસે બાઇક છે, આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક હતું, આઈ હેડ અ બાઇક. મારી પાસે બાઇક હશે, આઈ વિલ હેવ અ બાઇક. મારી પાસે બાઇક છે. જો મારી પાસે બાઇક છે તો શું થાય? આઈ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નથી. યાદ કરો વર્તમાન કાળમાં ટુ હેવ નકારમાં ડુ ડસ ના રૂપનો ઉપયોગ થાય. મારી પાસે બાઇક નથી, આઈમાં શું આવે? ડુ. આઈ, વી, યુ, ધે બહુવચનમાં ડુ. હી, સી, ઇટ એક વચનમાં ડઝ. ડુ પછી હંમેશા નોટ. ડુ, ડસ, ડીડ, વિલ સાથે હંમેશા હેવ અ બાઇક. ચાલો, આઈ કાન્ટ કમ બીકોઝ આઈ ડુ નોટ હેવ અ બાઇક. હું આવી શકીશ નહીં કારણ કે મારી પાસે બાઇક નથી. આઈ ડુ નોટ હેવ અ બાઇક. મારી પાસે બાઇક ન હતું. આઈ ડીડ નોટ હેવ અ બાઇક. મારી પાસે બાઇક નહીં હોય અથવા મારી પાસે બાઇક હશે નહીં. આઈ વિલ નોટ હેવ અ બાઇક. તેણી એટલે સી. એકલી હતી. ટુ બી ભૂતકાળ વોઝ વર. સી વોઝ એકલી એટલે અલોન. ઘરે એટલે એટ હોમ. સી વોઝ અલોન એટ હોમ એટલે કે તેણી ઘરે એકલી હતી તેથી એટલે ધેરફોર. તેણીને આવવાની જરૂર હતી. તેણી જરૂરવાળા વાક્ય યાદ કરો. નીડ જરૂર હતી. નીડેડ હંમેશા ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. વર્તમાન કાળમાં નીડ અથવા નીડ્સ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ભૂતકાળમાં નીડેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. સી નીડેડ ટુ. હવે આવું એટલે કમ. તેણીને આવવાની જરૂર હતી. સી નીડેડ ટુ કમ. તેણીને બોલવાની જરૂર હતી. સી નીડેડ ટુ સ્પીક. તેણીને રોકાવાની જરૂર હતી. સી નીડેડ ટુ સ્ટે. તેની પાસે ગાડી ન હતી એ પહેલા તેની પાસે ગાડી હતી. હી હેડ અ કાર.
જો છોકરા માટે તેની પાસે ગાડી હતી, હી હેડ અ કાર. તેની પાસે ગાડી ન હતી, ભૂતકાળમાં શું આવે? ડીડ, પછી નોટ, અને હંમેશા અહીંયા હેવ. બરાબર, ડુ ડસ ડીડ અને વિલ સાથે હંમેશા નકાર વાક્યમાં હેવ. હી ડીડ નોટ હેવ અ કાર, એટલે કે તેની પાસે ગાડી ન હતી તો પણ, એટ અથવા સ્ટીલ, તો પણ તેને આવવાની ઈચ્છા હતી. ઈચ્છા હતી, ઈચ્છાવાળા વાક્ય વોન્ટ, ઈચ્છા હતી. હી વોન્ટેડ, ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ કમ. તેને ક્રિકેટ રમવાની ઈચ્છા હતી. હી વોન્ટેડ ટુ પ્લે ક્રિકેટ. તેને ચા પીવાની ઈચ્છા હતી. હી વોન્ટેડ ટુ ડ્રિંક ટી અથવા ટેક ટી. બરોબર, તમે જોવો તો ખરા. ઢગલાબંધ વાક્ય આપણે બનાવવાના છે. વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો માલાવાલા. ચાલો, ટુ બી, ટુ હેવ, ટેન્સ તમે જોવો તો ખરા. ઘણા બધા વાક્ય આવશે. ચાલો, મારે અંગ્રેજી શીખવાની જરૂર છે, તેથી મારે ત્યાં જવું પડશે. તેથી મારે ત્યાં જવું પડશે. તે અહીં આવી રહ્યો છે કારણ કે તેને રાજકોટ જવું છે. જો રાજકોટ જવું છે એટલે રાજકોટ જવાની ઈચ્છા છે. ખૂબ જ સ્વાસ્થ્ય ખરાબ અને ખૂબ જ શરદી તાવ હોવા છતાં પણ તમારા માટે મહેનત કરીને વિડીયો બનાવું છું. લાઇક, શેર અને 5 ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં. 5 સબસ્ક્રાઈબર કરાવજો મારા વાલા. ચાલો, શીખવાની જરૂર છે. જો તમે આવો તો હું આવીશ. જો તમે આવો, જો તમે આવો તો હું આવીશ, નહીંતર હું જઈશ નહીં. જો તમે આવો તો હું આવીશ, નહીંતર હું જઈશ નહીં. ચાલો, મારે અંગ્રેજી શીખવાની જરૂર છે. જરૂર છે, યાદ કરો, જરૂરવાળા વાક્ય નીડ. જરૂર હતી તો નીડેડ. જરૂર છે, નીડ અથવા નીડ્સ. વર્તમાન કાળમાં આઈમાં આવે મૂળ ક્રિયાપદ આઈ નીડ ટુ. શીખવું એટલે લર્ન. ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ લર્ન. આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ. મારે અંગ્રેજી શીખવાની જરૂર છે, તેથી. તેથી એટલે ધેરફોર. મારે ત્યાં જવું પડશે. મારે ત્યાં જવું પડશે. મજબૂરીવાળા વાક્ય, એમાં ભવિષ્ય. મજબૂરીવાળા વાક્યમાં ટુ હેવના રૂપ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. ધેરફોર મારે ત્યાં જવું પડશે. આઈ, ટુ હેવનું ભવિષ્ય વિલ હેવ. વિલ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. આઈ વિલ હેવ ટુ ગો. મારે રમવું પડશે. આઈ વિલ હેવ ટુ પ્લે. મારે આવવું પડશે. આઈ વિલ હેવ ટુ કમ. મારે જવું પડશે. આઈ વિલ હેવ ટુ ગો. મારે બેસવું પડશે. આઈ વિલ હેવ ટુ સ્ટેન્ડ. મારે ઊભા રહેવું પડશે. મારે બેસવું પડશે. આઈ વિલ હેવ ટુ સીટ. મારે ઊભા રહેવું પડશે. આઈ વિલ હેવ ટુ સ્ટેન્ડ. તે અહીં આવી રહ્યો છે. તે એટલે અહીં આવી રહ્યો છે. ચાલુ વર્તમાન કાળ એમિઝાર પ્લસ આઈએનજી. હી ઇઝ કમિંગ હિયર. તે અહીં આવી રહ્યો છે. હી ઇઝ કમિંગ હિયર. કારણ કે, બીકોઝ. તેને રાજકોટ જવું છે એટલે કે તેને રાજકોટ જવાની ઈચ્છા છે. બીકોઝ હી. ઈચ્છાવાળા વાક્યમાં વોન્ટ અથવા વોન્ટ્સ હીમાં આવે. હી સી ઇટમાં આવે. વોન્ટ્સ આઈવીયુ ધ્યેયમાં વોન્ટ પ્લસમાં ટુ પ્લસ મૂળ ક્રિયાપદ ટુ ગો ટુ રાજકોટ. ચાલો, મારે અંગ્રેજી શીખવાની જરૂર છે, તેથી મારે ત્યાં જવું પડશે. આઈ નીડ ટુ લર્ન ઇંગ્લિશ, ધેરફોર આઈ વિલ હેવ ટુ ગો ધેર. તેથી મારે ત્યાં જવું પડશે. આઈ વિલ હેવ ટુ ગો ધેર. તે અહીં આવી રહ્યો છે કારણ કે તેને રાજકોટ જવું છે. હી ઇઝ કમિંગ હિયર બીકોઝ હી વોન્ટ્સ ટુ ગો ટુ રાજકોટ. જો, યાદ કરો, જો વાળા વાક્યમાં શું આવે? ઇફ. ઇફ વાળું વાક્ય સાદું વર્તમાન કાળનું હોય. બીજું વાક્ય કેન અથવા વિલ નું હોય છે. જો એટલે ઇફ. જો તમે આવો
ઇફ યુ સાદા વર્તમાન કાળનું વાક્ય હોય, ઇફનું વાક્ય હોય નહીં તો યાદ કરો સાદો વર્તમાન કાળ મૂળ ક્રિયાપદ અથવા એસ આઈવી યુ ધ્યેયમાં મૂળ ક્રિયાપદ આવે. ઇફ યુ કમ જો તમે આવો તો હું આવીશ સાદો ભવિષ્ય આઈ વિલ કમ જો તમે આવો તો હું આવીશ નહીતર અધરવાઇઝ અથવા ઓરેલ્સ હું જઈશ નહીં. હું જઈશ આઈ વિલ ગો સાદો ભવિષ્ય હું જઈશ નહીં આઈ વિલ નોટ ગો. આઈ વિલ નોટ ગો. જો તમે આવો તો હું આવીશ નહીતર હું જઈશ નહીં. ઇફ યુ કમ આઈ વિલ કમ અધરવાઇઝ આઈ વિલ નોટ ગો. જો તમે અંગ્રેજીમાં બોલો તો હું અંગ્રેજીમાં બોલીશ નહીતર હું અંગ્રેજીમાં બોલીશ નહીં. ઇફ યુ સ્પીક ઇન ઇંગ્લિશ આઈ વિલ સ્પીક ઇન ઇંગ્લિશ અધરવાઇઝ આઈ વિલ નોટ સ્પીક ઇન ઇંગ્લિશ. ચાલો આપણે બધા ફ્રી છીએ તેથી આપણે ત્યાં જવું જોઈએ. ચાલો એના પછી મારી પાસે રૂપિયા ન હતા તેથી હું તેણીની મદદ કરી ન શક્યો અથવા કરી શક્યો નહીં. પરેશ કાલે એટલે આવતીકાલે પરેશ આવતીકાલે ફ્રી નહીં હોય અથવા પરેશ આવતીકાલે ફ્રી હશે નહીં તેથી પરેશને આવવું ન જોઈએ. ચાલો આપણે બધા એટલે વી ઓલ. હું ખુશ છું આઈ એમ હેપી. અમે ખુશ છીએ વી આર હેપી. અમે બધા ખુશ છીએ વી ઓલ આર હેપી. અમે બધા ફ્રી છીએ વી ઓલ આર ફ્રી. ધેરફોર અમે બધા ફ્રી છીએ તેથી વી ઓલ આર ફ્રી. ધેરફોર આપણે ત્યાં જવું જોઈએ. આપણે એટલે વી જોઈએ એટલે શુડ. કોઈ પણ મોડલ્સ પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે. વી શુડ ગો ધેર. વી ઓલ આર ફ્રી ધેરફોર વી શુડ ગો ધેર. વી ઓલ આર ફ્રી ધેરફોર વી શુડ ગો ધેર. મારી પાસે રૂપિયા ન હતા એ પહેલા મારી પાસે રૂપિયા હતા. આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હતા આઈ હેડ મની. મારી પાસે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા નથી આઈ ડુ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા હશે નહીં આઈ વિલ નોટ હેવ મની. મારી પાસે રૂપિયા ન હતા આઈ ડીડ નોટ હેવ મની. તેથી ધેરફોર હું તેણીની મદદ કરી શક્યો નહીં અથવા કરી ન શક્યો. શક્ય શકી કુડ પછી નોટ અને હંમેશા મૂળ ક્રિયાપદ આઈ કુડ નોટ હેલ્પ. તેણીની મીન્સ કે હર. પરેશ કાલે ફ્રી હશે નહીં એ પહેલા પરેશ ફ્રી હશે. ટુ બી ભવિષ્ય વિલ બી. પરેશ ફ્રી હશે નહીં પરેશ વિલ નોટ બી ફ્રી ટુમોરો. પરેશ કાલે ફ્રી હશે નહીં પરેશ વિલ નોટ બી ફ્રી ટુમોરો. તેથી ધેરફોર પરેશને આવવું જોઈએ નહીં અથવા આવવું ન જોઈએ એટલે શુડ. જોઈએ નહીં અથવા આવવું ન જોઈએ શુડ નોટ. શુડ સાથે હંમેશા મૂળ ક્રિયાપદ કમ. ધેરફોર પરેશ શુડ નોટ કમ. જો તો ખરા મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વાલીડાઓ. આની જેમ જ પ્રેક્ટિસ કરવાની હોય છે. બરાબર. ચાલો મારી પાસે હજી જોઈએ આપણે. મારી પાસે
રૂપિયા હતા તેથી મેં ગઈકાલે મોબાઈલ ખરીદ્યો. ચાલો તેણીને ત્યાં જવું પડ્યું. તેણીને ત્યાં જવું પડ્યું શું કામ? કારણ કે તેણીને રૂપિયાની જરૂર હતી. રૂપિયાની જરૂર હતી. જ્યારે તમે મને બોલાવ્યો, જો જ્યારે ત્યારે આ બહુ આઈએમપી છે. તમે મને બોલાવ્યો ત્યારે હું ગીત ગાઈ રહ્યો હતો. ચાલો, ત્યારે હું ગીત ગાઈ રહ્યો હતો. મારી પાસે રૂપિયા હતા. જો મારી પાસે રૂપિયા હતા. આઈ હેડ મની. મારી પાસે રૂપિયા છે. આઈ હેવ મની. મારી પાસે રૂપિયા હતા તેથી ધેરફોર મેં ગઈકાલે મોબાઈલ ખરીદ્યો. સાદો ભૂતકાળ, બાયનું ભૂતકાળનું રૂપ બોટ. આઈ બોટ અ મોબાઈલ ગઈકાલે, યસ્ટરડે. મારી પાસે રૂપિયા હતા તેથી મેં ગઈકાલે મોબાઈલ ખરીદ્યો. આઈ હેડ મની ધેરફોર આઈ બોટ અ મોબાઈલ યસ્ટરડે. તેણીને ત્યાં જવું પડ્યું. તેણી, સોરી માફ કરજો, તેણી એટલે કે સી. તેણી એટલે સી. જવું પડ્યું, મજબૂરી, ભૂતકાળ. હેડ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ. સી હેડ ટુ ગો ધેર. તેણીને કામ કરવું પડ્યું. સી હેડ ટુ વર્ક. તેણીને ત્યાં જવું પડ્યું. સી હેડ ટુ ગો ધેર. શું કામ? કારણ કે તેણીને રૂપિયાની જરૂર હતી. જરૂર હતી. નીડેડ. સી નીડેડ મની. તેણીને મોબાઈલની જરૂર હતી. સી નીડેડ અ મોબાઈલ. તેણીને પેનની જરૂર હતી. સી નીડેડ અ પેન. તેણીને બુકની જરૂર હતી. સી નીડેડ અ બુક. જ્યારે ત્યારે એટલે શું આવે? વેન અને વાઇલ. પણ જો જ્યારે તમે મને બોલાવ્યો, સાદા ભૂતકાળનું વાક્ય છે તો વેન આવે. વેન. જ્યારે તમે મને બોલાવ્યો, સાદો ભૂતકાળ. જ્યારે તમે મને બોલાવ્યો, યુ કોલ્ડ, સાદો ભૂતકાળ. ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મને એટલે મી. જ્યારે તમે મને બોલાવ્યો, હું ગીત ગાઈ રહ્યો હતો. ચાલુ ભૂતકાળ, વોઝ વર પ્લસ આઈએનજી. આઈ વોઝ સિંગિંગ અ સોંગ. આઈ વોઝ સિંગિંગ અ સોંગ. વેન યુ કોલ્ડ મી, આઈ વોઝ સિંગિંગ અ સોંગ. જ્યારે તમે મને બોલાવ્યો, ત્યારે હું ગીત ગાઈ રહ્યો હતો. વેન યુ કોલ્ડ મી, આઈ વોઝ સિંગિંગ અ સોંગ. મારા મનમોજીલા ગુલાબ જાંબુ જેવા મીઠા વરેડાઓ, આપણી ચેનલમાં દરરોજ રાત્રે 9 વાગે વિડીયો આવે છે. ફ્રી પીડીએફ ફાઇલ માટે વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા 7567778020 ઉપર તમે મને જોઈન મેસેજ કરશો. હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ. ઢગલાબંધ ગ્રુપ બની ગયા છે. ઢગલાબંધ લોકો જોડાઈ ગયા છે. તમને વિડીયો કેવો લાગ્યો એ પહેલાં ચાલો હું તમને એક વાક્ય આપું છું. તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. હું બીમાર હતો તેથી હું ગઈકાલે ન આવ્યો. હું બીમાર હતો તેથી હું ગઈકાલે ન આવ્યો. આનું તમે નીચે અંગ્રેજીમાં કોમેન્ટ કરી નાખજો. ચાલો, તમને વિડીયો કેવો લાગ્યો? સારો લાગ્યો તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારા વાલા. તમારા માટે તનતોડ મહેનત કરીને વિડીયો બનાવું છું. આપ સાથે તો ફિર ક્યાં બાત હે. 5 સબસ્ક્રાઈબર કરાવજો અને 5 ગ્રુપમાં શેર કરી નાખજો મારા વાલા. ચાલો, મળીએ આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી સ્વસ્થ રહો, મસ્ત રહો, રોજે રોજ મોજે મોજ.